સમાચાર હવે નડિયાદથી, જ્યાં 42 દુકાનો ધરાશાયી થશે। સમાચાર મળી રહ્યા છે નડિયાદથી, જ્યાં 42 દુકાનો ધરાશાયી થશે। દુકાનોના મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। મહાનગરપાલિકાની ફેવરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, ત્યારે કમિશનર આવ્યા બાદ દુકાનોની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ, દુકાનો દૂર કરી વરસાદી કાંસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નડિયાદની 46 દુકાનો ધરાશાયી થશે, ત્યારે દુકાનોના મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। મહાનગરપાલિકાની ફેવરમાં આ ચુકાદો આવ્યો છે। કમિશનર આવ્યા બાદ દુકાનોની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, કાંસ બાબતે છેલ્લા ઘણા સમયથી કાંસ ઉપર દુકાનો મામલે જે વિવાદ ચાલી રહ્યો હતો, જે અંગે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે, શું ચુકાદો છે, કેવા પ્રકારનો છે અને આગામી સમયમાં તેને લઈને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે? સરદાર ભવન કોમ્પ્લેક્સ છે, જે લગભગ 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલ હતું। આ કોમ્પ્લેક્સની 46 જેટલી દુકાનો જે છે એ જર્જરિત હતી। હવે આ કોમ્પ્લેક્સ જે છે એ નડિયાદનું જે મુખ્ય કાંસ છે કે જેમાંથી વરસાદી પાણી જેમાંથી પસાર થાય છે, આ કાંસની ઉપર બનાવવામાં આવેલ હતી અને આ કાંસમાં ગયા ચોમાસાની અંદર દુકાનોની નીચેથી સફાઈ ન થઈ શકવાને કારણે ખૂબ જ મોટું બ્લોકેજ થયેલું, વરસાદ પણ વધારે પડેલો અને સમગ્ર શહેરની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી હતી। આ દરમિયાન આપણે તેમાં કેટલીક સફાઈ પણ કરાવેલી અને એ જ દરમિયાન આ દુકાનો બહુ જૂની હોય અને જર્જરિત હોય, એના માટે આપણે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ કરવા માટે પણ કાર્યવાહી કરેલ હતી અને આ એસપી યુનિવર્સિટી દ્વારા એને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવામાં આવેલ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ દુકાનો કોઈ સંજોગોમાં ટકી શકે તેવી નથી તેવો રિપોર્ટ આવેલો હતો અને જેને હિસાબે નગરપાલિકા દ્વારા આ દુકાનોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી। આ નોટિસની સામે દુકાનદારો જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતા અને હાઈકોર્ટે પણ એવું જણાવેલ છે કે જે નોટિસ છે એ યોગ્ય છે અને જર્જરિત દુકાનોને ચાલુ રહેવા દઈ શકાય નહીં। આમ હાઈકોર્ટે પણ આ વાત માન્ય રાખેલી છે અને ભવિષ્યમાં આમાં નિયમોસરની આગળની કાર્યવાહી કમિશનરશ્રી દ્વારા કરવામાં આવશે। અંદાજે કેટલા સમયમાં આ કાર્યવાહી હાથ ધરાશે? એક્ઝેક્ટ ટાઈમ ના આપી શકાય, પણ હવે કમિશનરશ્રી હાજર થાય ત્યાર પછી આ દુકાનોની અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલી છે અને એ ગ્રાન્ટ દ્વારા આ સમગ્ર કાંસને રિનોવેટ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી કરીને નીચેનો જે કંઈ બ્લોકેજ છે એ દૂર કરી શકાય।